નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર. આજે આપણા વિડીયોમાં 20 ડિસેમ્બર 2025ના 15 મોસ્ટ એમપી ટોપિકને કવર કરીશું. તો પૂરો વિડીયો બહુ જ ધ્યાનથી જોજો. અને જો તમે આ ચેનલના વિડીયોને દરરોજ જુઓ છો તો તમારી તમામ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે પોલીસ, તલાટી, ક્લાર્ક, બેન્કિંગ, એસટીઆઈ, ડીવાયએસઓ, ટેટ, ટાટ જેવી તમામ જીપીએસ અને ગૌણ સેની પરીક્ષામાં આ ચેનલ તમને ખૂબ જ વધારે ઉપયોગી થશે. તો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલાં ગઈકાલના 15 પ્રશ્નોનું ફટાફટથી એક ફ્લેશ રિવિઝન કરી લઈએ. ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો 98માં એકેડેમી એવોર્ડ્સ ઓસ્કાર 2026ની બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરી માટે કઈ ભારતીય ફિલ્મને શોર્ટલિસ્ટ કરવામાં આવી છે? તો મિત્રો 86 દેશોની પિક્ચરોમાંથી જે શોર્ટલિસ્ટ 15 પિક્ચરો કરવાની હતી એમાં હોમબાઉન્ડ મૂવી સામેલ થઈ ગઈ છે. ધ બેસ્ટ ફીફા ફૂટબોલ એવોર્ડ્સ 2025માં બેસ્ટ ફીફા ફિમેલ પ્લેયર એવોર્ડ કોણે જીત્યો છે? તો મિત્રો આજે બેસ્ટ ફીફા મહિલા પ્લેયરનો એવોર્ડ છે એને જીતી લીધું છે એટના બોનામાટીએ. પાર્શ્વગાયક એસપી બાલાસુબ્રમણ્યમની 7.2 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે કાંસ્ય પ્રતિમા છે એનું અનાવરણ કરાયું છે તેલંગાણાના હૈદરાબાદમાં. કયા દેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેના સર્વોચ્ચ નાગરિક સન્માન ધ ગ્રેટ ઓનર માર્ક ઓફ ઇથિયોપિયાથી સન્માનિત કર્યા છે? તો મિત્રો આ સન્માન મોદીજીને અપાયું છે ઇથિયોપિયા દેશ દ્વારા. આરબીઆઈએ તાજેતરમાં મંજૂરી આપી છે કે કઈ બેંક ઇન્ડસઇન્ડ બેંકમાં 9.5 સુધીનો હિસ્સો ખરીદશે? તો મિત્રો આરબીઆઈએ આ જે હિસ્સો ખરીદવાની મંજૂરી આપી છે તે બેંક છે એચડીએફસી બેંક. રમતવીરોની તાલીમ, આરોગ્ય અને પ્રદર્શનને ટ્રેક કરવા માટે દેશની પ્રથમ ડિજિટલ એથ્લેટ મેનેજમેન્ટ સિસ્ટમ કઈ રાજ્ય સરકારે શરૂ કરી છે? તો મિત્રો આજે ડિજિટલ એથ્લેટ મેનેજમેન્ટ સિસ્ટમ છે તે શરૂ કરનાર રાજ્ય બની ગયું છે તમિલનાડુ. ભારતીય સેનાને AH-64E અપાચે અટેક હેલિકોપ્ટરની છેલ્લી બેચ મળી છે. આ અટેક હેલિકોપ્ટર કયા મિલિટરી સ્ટેશન પર તૈનાત કરવામાં આવશે? તો મિત્રો આજે અટેક હેલિકોપ્ટર છે અપાચે એ તૈનાત કરાશે રાજસ્થાનના જોધપુર ખાતે. તાજેતરમાં કયા સ્થળે પરમવીર દીર્ઘાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે પરમવીર દીર્ઘા છે તેનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને રાજનાથસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું નવી દિલ્હીમાં. 47મી અખિલ ભારતીય જનસંપર્ક પરિષદ ક્યાં યોજાઈ હતી? તો આજે અખિલ ભારતીય જનસંપર્ક પરિષદની 47મી બેઠક હતી તેનું આયોજન થયું હતું ઉત્તરાખંડમાં. જેપી મોર્ગન એશિયામાં પોતાનું સૌથી મોટું ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર ક્યાં સ્થાપશે? તો મિત્રો આજે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર જેપી મોર્ગન દ્વારા સ્થાપવાનું છે મહારાષ્ટ્રના મુંબઈમાં. કયા શહેરને તાજેતરમાં હરિયાણાનો 23મો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે? તો મિત્રો હરિયાણાનો 23મો જિલ્લો બની ગયો છે હાંસી. કયા રાજ્યના રમતગમત અને યુવા બાબતોના મંત્રીએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે? તો મિત્રો આ રાજીનામું આપ્યું છે પશ્ચિમ બંગાળના મંત્રીએ. ભારતીય કોસ્ટગાર્ડના કયા જહાજે ઈરાનના ચાબહાર બંદરની પ્રથમ ઐતિહાસિક મુલાકાત લીધી છે? તો મિત્રો આ ઈરાનના ચાબહાર બંદરની મુલાકાત લેનાર જહાજ છે ICGS સાર્થક. ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે સંયુક્ત સૈન્ય કવાયત ડેઝર્ટ સાયક્લોન 2025 ક્યાં યોજાશે? તો મિત્રો આજે ડેઝર્ટ સાયક્લોન 2025 છે એ યોજાઈ છે UAEની રાજધાની અબુધાબીમાં અને આનું બીજું સંસ્કરણ હતું. ભારતમાં રૂપે નેટવર્ક પર પોતાનું પહેલું ક્રેડિટ કાર્ડ લોન્ચ કરનારી વૈશ્વિક ટેક કંપની કઈ છે? તો મિત્રો આ વૈશ્વિક ટેક કંપનીનું નામ છે ગૂગલ અને તેની પાર્ટનર બેંક છે એક્સિસ બેંક. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો જેને આપણે ગઈકાલના વિડીયોમાં ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે કવર કર્યા છે. જો તમે તે વિડીયો ના જોયો હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે એને જરૂર જોઈ લેજો. અને આ વિડીયોની PDF પણ તમને અમારી ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો ચલો શરૂ કરીએ છીએ આજના પ્રશ્નો. સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય શિલ્પકાર જેમનું નામ છે રામવી સુતાર અને તેમનું તાજેતરમાં નિધન થયું છે તો કયા વર્ષે તેમને પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા? તો મિત્રો આજે ઇમેજમાં જોઈ રહ્યા છો આ છે રામવી સુતાર અને તેમણે જ સ્ટેચ્યુ ઓફ યુનિટીને ડિઝાઇન તૈયાર કરી હતી અને તેમને હાલમાં 100 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું છે અને તેમને પદ્મભૂષણ અપાયું હતું 2016માં. મહારાષ્ટ્રના ધુળે ગામના ગોંદુર ગામના રામવી સુતારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી કે જેની ઊંચાઈ છે 182 મીટર એને ડિઝાઇન તૈયાર કરી હતી. આ સાથે તેમણે ચંબલ નદી પર ચંબલદેવીની 45 ફૂટ ઊંચી પ્રતિમા, વિશ્વના ઘણા દેશોમાં સ્થાપિત મહાત્મા ગાંધીજીની પ્રતિમા, સંસદ ભવનમાં સ્થિત મહાત્મા ગાંધીની 17 ફૂટ ઊંચી પ્રસિદ્ધ ધ્યાનશીલ પ્રતિમા
અયોધ્યાના રામ મંદિર પરિસર ખાતે પ્રસ્તાવિત ભગવાન રામની વિશાળ પ્રતિમા વગેરે પણ એમણે ડિઝાઇન કરેલી છે અને તેમને ભારત સરકાર દ્વારા 1999માં પદ્મશ્રી અને 2016માં તેમને પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા. કઈ યુનિવર્સિટી ભારતની પ્રથમ યોગ અને આયુર્વેદિક ક્લસ્ટર સેન્ટર બની છે? તો મિત્રો આજે યોગ અને આયુર્વેદ ક્લસ્ટર સેન્ટર જે પ્રથમ યુનિવર્સિટી છે તે બની ગઈ છે પતંજલિ યુનિવર્સિટી. બ્લૂમબર્ગની 2025ની યાદી અનુસાર વિશ્વના 25 સૌથી ધનિક પરિવારોમાં એકમાત્ર ભારતીય પરિવાર કયો છે? તો મિત્રો એકમાત્ર ભારતીય પરિવાર જે આ 25 વિશ્વના ટોપ ધનિકોમાં સામેલ થયો છે એ છે આપણા ગુજરાતના અંબાણી પરિવાર. આ વૈશ્વિક યાદીમાં અંબાણી પરિવાર 8મા ક્રમે છે. અંબાણી પરિવારની કુલ સંપત્તિ લગભગ $105.6 અબજ એટલે કે 9.5 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. પ્રથમ નંબરની વાત કરીએ તો અમેરિકાના વોલ્ટન પરિવાર $513.4 અબજ સાથે પ્રથમ નંબરે છે અને બીજા નંબર પર અબુધાબીનો અલ નાહયાન પરિવાર છે જેમની સંપત્તિ છે $335.9 અબજ અને ત્રીજા નંબર પર પણ સાઉદી અરેબિયાનો અલ સાઉદ પરિવાર છે જેમની નેટવર્થ છે $213.6 અબજ. ભારતની પ્રથમ સમર્પિત વન સ્કૂલ કયા શહેરમાં સ્થાપવામાં આવી છે? તો મિત્રો આજે ડેડિકેટેડ ફોરેસ્ટ સ્કૂલ એટલે કે વન સ્કૂલ છે તે ખોલાઈ છે ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં. ટેસ્લાએ ભારતમાં તેનું પ્રથમ સત્તાવાર સુપર ચાર્જિંગ સ્ટેશન કયા શહેરમાં લોન્ચ કર્યું છે? તો મિત્રો આ સુપર ચાર્જિંગ સ્ટેશન છે તેને લોન્ચ કરાયું છે હરિયાણાના ગુરુગ્રામમાં. સ્કાયટ્રેક્સ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ્સ 2025માં કયા એરપોર્ટને વર્લ્ડ્સ બેસ્ટ એરપોર્ટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે સ્કાયટ્રેક્સનો રિપોર્ટ આવ્યો છે તેના અનુસાર બેસ્ટ એરપોર્ટ બની ગયું છે સિંગાપુરનું ચાંગી હવાઈ મથક એટલે કે ચાંગી એરપોર્ટ. આઈસીસી મેન્સ T20I પ્લેયર રેન્કિંગમાં કયા ભારતીય બોલરે 891 રેટિંગ પોઈન્ટ પ્રાપ્ત કર્યા છે જે કોઈપણ ભારતીય બોલર દ્વારા અત્યાર સુધીનો સૌથી વધુ છે? તો મિત્રો આ હાઈએસ્ટ રેટિંગ પ્રાપ્ત કરનાર જે પ્લેયર છે તેમનું નામ છે વરુણ ચક્રવર્તી. કયા રાજ્યની ટીમે તાજેતરમાં પોતાનું પ્રથમ વખત સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટાઇટલ જીત્યું છે? તો મિત્રો આજે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી છે તેને જીતી લીધી છે ઝારખંડે. ઝારખંડે હરિયાણાને 69 રનથી હરાવીને પ્રથમવાર સૈયદ મુશ્તાક અલી ટ્રોફીનું ટાઇટલ જીત્યું છે અને ઝારખંડ અને હરિયાણા પોતાનું પ્રથમ ફાઇનલ રમી રહ્યા હતા જેમાં ઝારખંડની જીત થઈ હતી. લેઝર ઇન્ડિયા અને સાઉથ એશિયા એવોર્ડ્સ 2025માં કઈ એરલાઇનને બેસ્ટ ડોમેસ્ટિક એરલાઇન્સનું બિરુદ મેળવ્યું છે? તો મિત્રો આજે બેસ્ટ ડોમેસ્ટિક એરલાઇન્સ છે તે બની ગઈ છે એર ઇન્ડિયા. ઓપરેશન થંડરનું નેતૃત્વ કરવા માટે કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ વર્લ્ડ કસ્ટમ્સ ઓર્ગેનાઇઝેશન સાથે જોડાણ કર્યું છે? તો મિત્રો આજે ઓપરેશન થંડર છે તેનું નેતૃત્વ કર્યું હતું ઇન્ટરપોલે અને આ વન્યજીવોના સંરક્ષણ માટે ચલાવાયેલું ઓપરેશન છે. વર્ષ 2025માં ગોવા તેની મુક્તિની કઈ વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે? તો મિત્રો આજે ગોવા છે તેણે 19 ડિસેમ્બરના રોજ પોતાની મુક્તિની વર્ષગાંઠ ઉજવી હતી અને આ તેની 64મી વર્ષગાંઠ હતી કારણ કે ગોવા 19 ડિસેમ્બર 1961ના રોજ આઝાદ થયું હતું વિદેશી જે સંસ્થાઓ હતી તેમના દ્વારા. કયા ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મે તાજેતરમાં ભારતમાં નાના ટ્રાન્ઝેક્શન માટે પિન ફ્રી યુપીઆઈ પેમેન્ટની સુવિધા શરૂ કરી છે? તો મિત્રો આજે પિન ફ્રી યુપીઆઈ પેમેન્ટ છે એટલે કે તમારે પિન નાખવાની જરૂર નહીં પડે અને આ સુવિધા શરૂ કરી છે એમેઝોન પેએ. ભારતે કયા દેશ સાથે રાજદ્વારી અને સત્તાવાર પાસપોર્ટ ધારકો માટે વિઝા વેવર એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે એટલે કે વિઝામાં છૂટ આપી છે એવા એગ્રીમેન્ટ કર્યા છે? તો મિત્રો આજે વિઝા છૂટ એગ્રીમેન્ટની વાત કરીએ તો તે ભારતે કર્યા છે સાઉદી અરેબિયા સાથે. એઆઈ મોડલ્સ અને એઆઈ સંચાલિત સેવાઓ માટે વિશ્વના સૌથી મોટા બજાર તરીકે કયો દેશ ઉભરી રહ્યો છે? તો મિત્રો આજે એઆઈ મોડલ્સ માટે સૌથી મોટા બજાર તરીકે ઉભરતો દેશ છે આપણો દેશ ભારત. ભારતના કયા રાજ્યની વિધાનસભાએ ધિક્કારપાત્ર ભાષણને રોકવા માટે અને તેને શિક્ષાપાત્ર બનાવવા માટે દેશનું પ્રથમ વિશિષ્ટ વિધેયક પસાર કર્યું છે? તો મિત્રો જે અમુક ભાષણોમાં તમે જોઈ શકતા હશો કે કોઈ વ્યક્તિ કે કોઈ સમાજ વિરુદ્ધ ખૂબ જ નિંદનીય કાં તો એકદમ ધિક્કારપાત્ર ટાઈપનું જે હેટ સ્પીચ જેને કહી શકાય એવું ભાષણ અપાતું હોય છે અને આ હેટ સ્પીચને અટકાવતું એટલે કે ધિક્કારપાત્ર ભાષણ જેને હેટ સ્પીચ કહેવાય છે તો તેને અટકાવતું અને શિક્ષાપાત્ર બનાવતું કાયદો વિધેયક પસાર કરાયું છે કર્ણાટકમાં. તો મિત્રો આ હતા આજના 15 મોસ્ટ એમ્પી ટોપિક. હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. આજનો પહેલો પ્રશ્ન છે
સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય શિલ્પકાર રામવી સુથાર કે જેમનું તાજેતરમાં નિધન થયું છે, તેમને કયા વર્ષે પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા? કયા રાજ્યની ટીમે તાજેતરમાં પોતાનું પ્રથમ વખત સૈયદ મુશ્તાક અલી ટ્રોફીનું ટાઇટલ જીત્યું છે? કયા ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મે તાજેતરમાં ભારતમાં નાના ટ્રાન્ઝેક્શન માટે પિન ફ્રી યુપીઆઈ પેમેન્ટની સુવિધા શરૂ કરી છે? તો મિત્રો, ત્રણેય પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટ કરવાના છે. અને જો તમે આ ચેનલના વિડીયોને રેગ્યુલર ફોલો કરો છો કે જે દરરોજ સવારે 8 વાગ્યે આ ચેનલ પર મૂકવામાં આવે છે અને જેમાં 15 પ્રશ્નોને કવર કરવામાં આવે છે, તો તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ચેનલ તમને ખૂબ જ ઉપયોગી થશે. તો મિત્રો, જો આપને વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો. જે પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે તો તેને કોમેન્ટ કરો. વિડીયોને વધારેમાં વધારે તમારી વોટ્સએપ, ટેલિગ્રામ અને મિત્રોમાં શેર કરો. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. આ વિડીયોની પીડીએફ તમને અમારી ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે. તો મિત્રો, મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.